નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ વિકાસ અને કૃષિ વિજ્ઞાનને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। વિવિધ વિષયો પૈકી આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ડુંગળીના પાકમાં કાપણી, સંગ્રહ અને બજાર વ્યવસ્થા। દર્શક મિત્રો, દેશી ભાષામાં કહીએ ને તો ડુંગળી એટલે કે કસ્તુરી ગરીબ, તવંગર સૌ કોઈના રોજિંદા આહારમાં વપરાશમાં લેવાતી એક પોષણદાયક શાકભાજી। આપણા ભારત દેશની વાત કરીએ તો શિયાળા, ઉનાળો, ચોમાસું એમ ત્રણેય ઋતુમાં વાવેતર થતું હોય છે અને એમાં પણ ગુજરાત કરીને શિયાળુ અને ચોમાસામાં વાવેતર થતું હોવાને કારણે પુષ્કળ માંગ રહેતી હોય છે અને જે પૈકી વાવેતરથી લઈને વેચાણ સુધી કેવા પ્રકારની કાળજી લેવી તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે શ્રી R.H. લાડાણી સાહેબ। તેઓ સંયુક્ત બાગાયત નિયામક શ્રી તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવે છે। તેમની બાજુમાં બિરાજેલ છે શ્રી J. અમરચોળી સાહેબ। તેઓ મદદનીશ બાગાયત નિયામક તરીકે ભાવનગર ખાતે તેઓ ફરજ બજાવે છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે। અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો। અમારા ફોન નંબર છે 07926853814, 07926853816। જ્યારે પણ આપ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય। તો આવો આજના વિષયના સંદર્ભમાં બંને મહાનુભાવો પાસેથી માર્ગદર્શન મેળવીએ। નમસ્કાર લાડાણી સાહેબ, નમસ્કાર અમરચોળી સાહેબ। ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ બંનેનું સ્વાગત કરીએ છીએ। સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ડુંગળી કે જેને આપણે કસ્તુરી તરીકે ઓળખીએ છીએ અને કદાચ એવું કહે કે દરેક ઘરમાં વપરાશમાં લેવાતી વાનગીઓ છે, તો ડુંગળીમાંની અગત્યતા કેટલી, તેની ઉપયોગિતા કેટલી, એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? ચોક્કસ, ખાસ કરીને સામાન્ય નાગરિકને ડુંગળી પોતાના પોષણમાં શાકભાજી તરીકે ખૂબ મોટા પ્રમાણમાં રોજબરોજ ઉપયોગ કરતા હોય છે અને ખાસ કરીને ગરીબ હોય કે તવંગર કોઈના પણ થાળીમાં જો ડુંગળી ન હોય સતત તો એને કંઈક થાળીમાં ખૂટે છે એવું લાગતું હોય છે અને એનું પોષણની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ છે। પોષણમાં એ ઘણા આપણા જે પોષક તત્વો છે એ જમીનમાંથી શોષી અને શાકભાજી તરીકે આપણને પૂરા પાડે છે, મિનરલ્સ પૂરા પાડે છે અને સાથોસાથ ઔષધિની રીતે પણ ડુંગળીના ખાસ એવા ઉપયોગો છે કે ખાસ કરીને ઘણા રોગો, હૃદય રોગ હોય, બ્લડ પ્રેશરની બીમારી હોય, સાંધાના દુખાવા હોય, સામાન્ય શરદી કફ હોય તો પણ એમાં ડુંગળી ખૂબ સારામાં સારું કામ આપે છે અને આ જ રીતે ખૂબ ઔષધિ રીતે પણ એનો ખૂબ સારામાં સારો ઉપયોગ છે। જી સર, આપણે અટકવું પડશે। આપણી સાથે કોલર મિત્રો જોડાયેલા છે। જી દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયેલા છે। દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? નમસ્કાર। નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો। આપણે ડુંગળીનો પાક કાપણી કે રચેડે કેટલો સમય આપણે સંગ્રહી શકાય? જી, ખૂબ સરસ પ્રશ્ન છે। અમરચોળી સાહેબ, શું કહેશો આપ આ વિશે? આપનો પ્રશ્ન છે એ સંગ્રહ વિશે છે। સંગ્રહ માટે ઘણી બધી જુદી જુદી મેથડ રહેલી છે। જનરલી આપણે નેચરલ ટેમ્પરેચરે સાચવતા હોય ત્યારે 6 થી 8 મહિના સુધી સાચવી શકીએ, પણ જો ડુંગળી માટે કોઈ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એટલે કે સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવે અને એ રીતે સાચવવામાં આવે તો આ 6 મહિના છે આપણે 1 વર્ષ સુધી સાચવી શકીએ। અને અત્યારે આધુનિક ખેતીની સાથે સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થઈ ગયું છે, તો આપણે કંટ્રોલ એટમોસ્ફેરિક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને આ સમયગાળો છે આપણે વધારી શકીએ છીએ। સાથે સાથે ડુંગળીનું જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો જે ડુંગળીની સાચવણી જે છે એ આપણે 6-8 મહિનાની વાત કરી એ સાથે સાથે 2 વર્ષ સુધી આપણે સાચવી શકીએ। તો આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એની આધારે એની સાચવણીની નક્કી થતી હોય છે। જી, ખૂબ અને સરસ। ખાસ રામજીભાઈ એક વસ્તુ ઉમેરવા માંગીશ કે જે ડુંગળી છે તમે કયા ઋતુમાં વાવેતર કરી છે, કઈ જાત વાવેતર કરી છે એ પ્રમાણે એનો સંગ્રહ છે એ સંગ્રહગાળો એનો નક્કી થતો હોય છે। તો તમે કેટલા સમય માટે સ્ટોરેજ કરવા માંગો છો એ પ્રમાણે તમારી જાતની પસંદગી કરી અને ડુંગળીને તૈયાર કરો અને એ યોગ્ય મેથડ અપનાવો તો સારી રીતે સંગ્રહ કરી શકાય। જી, ખૂબ સરસ બંને મહાનુભાવોએ માહિતી આપી। અત્યારે આપણી સાથે ગૌતમભાઈ રાજુલાથી જોડાયેલા છે। જી ગૌતમભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મેમ, જે લાલ ડુંગળી છે એ પ્રોસેસિંગમાં કેમ નથી વપરાતી? અત્યારે વ્હાઈટ છે એ બહુ વપરાય, જેમ કે પાવડરમાં ને પ્રોસેસિંગમાં બહુ વપરાય એમ। જી, ચોક્કસથી આપને માર્ગદર્શન આપીએ। સર, આ વિશે શું કહેશો? ગૌતમભાઈ, ખૂબ સરસ અગત્યનો પ્રશ્ન છે। ખાસ કરીને લાલ ડુંગળી એટલે આપણે નાસિક એન 53 જે મોટાભાગના ખેડૂતો વાવેતર કરતા હોય છે અને ખરીફમાં વાવેતર કરતા હોય છે। આ ડુંગળીની જે ટોટલ ઘન દ્રાવ્યો છે એટલે કે TSS અમારી ભાષામાં કહીએ તો એ 8થી 9ની આસપાસ ચોમાસા દરમિયાન મળતી હોય છે અને પ્રોસેસિંગ માટે હંમેશા TSS 11થી 12ની આસપાસ હોય તો એને સારામાં સારી રિકવરી મળે
અને સારામાં સારા એમાંથી વધારે ઉત્પાદન લઈ અને એને જે પેરિટી કહીએ આપણી ભાષામાં, કારખાનામાં જે પેરિટી બેસવી જોઈએ એ પેરિટી એને મળે તો જ એ પ્રોસેસિંગ મશીનરી એની વાયેબલ થાય. એટલા માટે થઈ અને નાસિક N53માં જે લો TSS એટલે કે ઓછા TSS હોવાના કારણે આ ડુંગળીને પ્રોસેસિંગમાં વપરાતી નથી. જ્યારે સફેદ ડુંગળીની જે આપણે વાત કરી ગૌતમભાઈ, એ પ્રમાણે જનરલી આપણા પ્રદેશમાં 11થી માંડીને 14 સુધીની TSS વાળી સફેદ ડુંગળી થાય છે અને એ પ્રોસેસિંગમાં સારામાં સારી વપરાય છે. અને આપણે હજુ ઘણા એટલા પછાત છીએ ખાસ કરીને પ્રોસેસિંગ બાબતમાં કે આપણી જે કુલ ઉત્પાદન છે એમાંથી ઓછામાં ઓછું 1 થી 1.5% પ્રોસેસિંગ થાય છે. જો આ પ્રોસેસિંગનો વ્યાપ આપણે વધારવો હોય તો ખેડૂતોએ આમાં આધુનિક જાતો, ખાસ કરીને 17 થી 18 TSS વાળી પણ સફેદ ડુંગળીની જાતો આવે છે, લુસીફર કહીએ છીએ એ ટાઈપની. તો આવી ડુંગળીઓને તમે કારખાનાવાળા સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી અને જો વાવેતર કરો તો પ્રોસેસિંગમાં સારામાં સારો એક ઉદ્યોગ છે અને એનો આપણે લાભ લઈ શકીએ એમ છીએ. સર, એક પ્રશ્ન એ પણ થાય કે અમારા દર્શક મિત્રોને જે આધુનિક જાતો વિશેની માહિતી જોઈતી હોય તો તે ક્યાંથી મળી શકે? ચોક્કસ. ખાસ કરીને જે તમારી ડુંગળી પાક એવો છે કે એમાં ઋતુ આધારિત જાતો પસંદ કરવાની હોય છે, જ્યારે તમે અથવા તો વપરાશ આધારિત જાતો પસંદ કરવાની હોય છે. જે લીલા શાકભાજી તરીકે અથવા તો તાજી ડુંગળી જેને માફ કરશો સાહેબ, આપણે ટકવું પડશે. આપણી સાથે દારસીભાઈ ઠાકોર દિયોદરથી જોડાયેલા છે. આપણે તેમના પ્રશ્નને સાંભળીએ. દારસીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. દારસીભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. નવેસરથી વાવેતર મેડમ કરવું છે. જી, નવેસરથી વાવેતર કરવું છે ડુંગળીમાં, તો કઈ ઋતુ પસંદ કરવી? જી, ચોક્કસથી આપને માર્ગદર્શન આપીએ. જી, અમર ચૌડી સાહેબ, શું કહેશો આ વિશે? આપનો પ્રશ્ન સારો છે. જનરલી ગુજરાત રાજ્યમાં આપણે ડુંગળી 3 સિઝનમાં વાવેતર કરતા હોઈએ છીએ. ખરીફ સિઝન, લેટ ખરીફ અને રવિ સિઝનમાં. જનરલી જે ડુંગળીનું વાવેતર છે મોટા ભાગનું રવિ સિઝનમાં થતું હોય, એટલે કે 80% જેવું આપણે રવિ સિઝનમાં વાવેતર કરતા હોય. એટલે ખેડૂતો જનરલી રવિ સિઝન પ્રિફર કરતા હોય. અને રવિ સિઝનનો વાવણીનો એક ફાયદો એ છે કે એની ક્વોલિટી જે છે એ આગળની બંને ઋતુ કરતાં ખૂબ સારી હોય છે. એટલે કે આપણને ડુંગળી સારી ઉત્પાદનતા સાથે અને સારી ગુણવત્તા સાથેની મળતી હોય. એટલે આપણે જનરલી રવિ સિઝન વધારે ખેડૂતો પસંદ કરતા હોય. છતાં આપની પાસે પાણીની અવેલેબિલિટી અને આપની જે જમીનની તૈયારી છે અને આપ કઈ વેરાયટી કે કઈ જાત પસંદ કરો છો એના આધારે આપની ઋતુ પસંદ કરવી જોઈએ. જી, ચોક્કસથી ધારસીભાઈને પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. સર, આપણે જે ડુંગળીની આધુનિક જાતોની વાત કરી રહ્યા હતા, તો લાડાણી સાહેબ, એ વિશે વધુ શું કહેશો આપ? જે રાજસીભાઈનો પ્રશ્ન હતો એ પણ સાથે આમાં લઈ શકશું આપણે કે ખાસ કરીને અત્યારે શિયાળો સિઝન લગભગ પૂરી થવામાં છે અને ઉનાળુ વાવેતર જે કરવું હોય તો મોટાભાગનું જાન્યુઆરી એન્ડ અથવા તો ફેબ્રુઆરીમાં વાવેતર થતું હોય. તો એના માટે અત્યારે ઉનાળાની જાત માટે ખાસ કરીને પીળીપત્તી જે ડુંગળી કહીએ છીએ એ અથવા તો એગ્રીફાઉન્ડ લાઇટ રેડ આવે છે, એ ડુંગળીનું આપણે વાવેતરની જાતો માટે ખૂબ સારામાં સારી જાતો છે. આનું વાવેતર કરવું જોઈએ. વાવેતર કરવા માટે તમારે જે સમયે ખેતર ખાલી થાય છે એ સમયના 30 થી 45 દિવસ પહેલાં તમે બિયારણને ધરુવાળિયામાં પૂખી અને ધરું તૈયાર કરો અને ત્યાર પછી એનું ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે ફેર રોપણી કરો. એટલે લગભગ 15 ફેબ્રુઆરીની આસપાસ તમારું વાવેતર થાય અને એ ડુંગળી છે જનરલી એપ્રિલ એન્ડ અથવા તો મે મહિનામાં પરિપક્વ અવસ્થાએ આવે 100 થી 130 દિવસની વચ્ચે. અને એ ડુંગળીને તમે સંગ્રહ પણ સારી રીતે કરી શકશો અને ચોમાસા દરમિયાન સારામાં સારું વેચાણ પણ કરી શકશો. અને આવી જ રીતે જે ચોમાસું અને લેટ ખરીફ તરીકે જે ડુંગળીની જાતોની વાત કરતા હતા એમાં મોટાભાગના ખેડૂતો નાસિક N53 પસંદ કરે છે અને એકસાથે મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય એના કારણે પછી જે ડુંગળીના ભરાવા, માલનો ભરાવો થઈ જાય અથવા તો ખેડૂતો એને સંગ્રહ મેળા તરીકે પણ એનો ઉપયોગ ન કરી શકતા હોય અને લાંબો સમય સંગ્રહી ન શકાતી હોય. તો આવી જાતોને આપણે ફેરવી અને નવી જાતો અપનાવીએ. ખાસ કરીને NHRDFની જે રાષ્ટ્રીય ડુંગળી સંશોધન કેન્દ્ર છે એની જે જાતો છે એગ્રીફાઉન્ડ રેડ, એગ્રીફાઉન્ડ લાઇટ રેડ 883 નંબરની છે એની જાત. આવી જ બીજી રાષ્ટ્રીય કક્ષાએ ભીમા શક્તિ અને ભીમા કિરણ, આ બે જાતો આપણા વિસ્તાર માટે ખૂબ ભલામણ થયેલી છે. આવી જાતો પસંદ કરીને વાવેતર કરીએ તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. જી, ખૂબ સરસ માહિતી આપી આપે. અત્યારે દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ડુંગળીના પાકમાં કાપણી, સંગ્રહ અને બજાર વ્યવસ્થા. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે વાત કરતા હતા કે ડુંગળીમાં કાપણી એટલે શું અને કાપણી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો તે અંતર્ગત આપ શું માર્ગદર્શન આપશો? અમરચોળી સાહેબ. ડુંગળીની કાપણી એટલે આપણે જે હેતુ માટે ઉપયોગમાં લેવાના હોય એના આધારે ડુંગળીની કાપણી નક્કી થતી હોય છે. જનરલી ડુંગળીના જે પાંદડાઓ છે એ એની સારી સ્થિતિ સૂચવતા હોય છે કે ડુંગળીની પરિપક્વતા કેટલી થઈ. જનરલી જ્યારે ડુંગળી પરિપક્વ થવાની હોય ત્યારે ડુંગળીના પાંદડા જે છે એ ડુંગળીના બલ્બ ઉપર ઢળી પડતા હોય છે. આનાથી શું થાય છે કે આપણને એની મેચ્યુરિટી ઇન્ડાઇસિસ નક્કી થતી હોય છે. અને આ જે વસ્તુ છે એ જનરલી રવિ સિઝનમાં જોવા મળતી હોય છે. શિયાળુ ડુંગળીમાં જે પાંદડા છે એ પીળાશ પડતા હોય છે, એમાં ઢળી નથી પડતા. એટલે આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. અને ડુંગળી જાત અને હવામાનના આધારે જનરલી 100 દિવસથી 150 દિવસમાં કાપણી માટે લાયક થઈ જતી હોય છે. અને લીલી ડુંગળી તરીકે આપણે જ્યારે ઉપયોગમાં લેતા હોય ત્યારે આ સમયગાળો જે છે એ 45 દિવસથી 90 દિવસ માટેનો હોય છે. અને બલ્બ તરીકે કે સૂકી ડુંગળી સૂકવવા માટે જ્યારે માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. અત્યારે આપણી સાથે થરાદથી અરજણભાઈ જોડાયેલા છે. અરજણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. અરજણભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. આપણે નવો વાવેતર કરવું હોય તો ક્યારે થાય? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. લાડાણી સાહેબ, શું કહેશો આ વિશે? અર્જણભાઈ, હમણાં જ જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જો તમારે રવિ સિઝન એટલે કે ઉનાળુ ડુંગળીનું વાવેતર કરવું હોય તો અત્યારથી તમારે ધરુવાળિયું વાવેતર કરી દેવું જોઈએ બીજનું. અને એની ફેર રોપણી જનરલી 15 ફેબ્રુઆરીની આસપાસ કરો ખેતરમાં તો સારામાં સારું ઉત્પાદન લઈ શકાય. જો તમે ખરીફ તરીકે લેવા માગતા હોય તો એનું મે જૂનમાં તમારું ધરુવાળિયું તૈયાર કરવાનું થાય અને જૂન જુલાઈમાં એની વાવણી કરવાની થાય. જી, ચોક્કસથી. લાડાણી સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે આ જે ડુંગળીની કાપણી માટેનો જે સમયગાળો હોય છે તો તે કયો હોઈ શકે? એ જ ખાસ કરીને કાપણીમાં 3-4 વસ્તુ છે. એક તો એની પરિપક્વ અવસ્થાએ જે અમરચોલી સાહેબે વાત કરી એ પ્રમાણે ખરી પરિપક્વ અવસ્થાએ જો કાપણી કરવામાં આવે તો ઘણા ફાયદા થાય. એક તો જે ડુંગળી છે એ પાછળથી સંગ્રહ વખતે બગડતી નથી, એની સારી ગુણવત્તા જાળવી શકીએ અને સાથોસાથ લાંબા સમય સુધી એને સંગ્રહ કરી શકાય. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કાપણી વખતે ખૂબ અગત્યના અમુક મુદ્દાઓ. સર, માફ કરશો, આપણે અટકવું પડશે. આપણી સાથે પાલનપુરથી નિલેશભાઈ પ્રજાપતિ જોડાયેલા છે. જી નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે મેડમ, બંને સાહેબ, લાડાણી સાહેબ અને અમરચોલી સાહેબને, કે આપણે અહીંયા જે થરાની ડુંગળી બનાસકાંઠામાં પાકે છે તેવી થરાની ડુંગળી જેનો સ્વાદ પણ કાચલી જેવો મીઠો હોય છે, ઓછી તીખી હોય છે, તેવી ડુંગળી પકવવા બનાસકાંઠામાં કયા સમયે વાવેતર કરવું જેથી બ્રાહ્મણવાડા અને થરા જેવી જેની માંગ છે એવી ડુંગળી આપણે પેદા કરી શકીએ? અને એની સંગ્રહ શક્તિ કેવી હોય છે? અને વધારે સંગ્રહ શક્તિ એ વ્હાઈટ ડુંગળીમાં છે કે લાલ ડુંગળીમાં છે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. ચોક્કસથી માર્ગદર્શન પૂરું પાડીએ. લાડાણી સાહેબ, શું કહેશો આ વિશે? જે બ્રાહ્મણવાડામાં ખાસ કરીને દિનેશભાઈને વધુ વિગત મારે એક જરૂરિયાત હતી કે એ કાંજી ડુંગળી વાવે છે કે ફેર રોપણી કરીને વાવવા માગે છે, તો એના આધારે આપણે વધારે માર્ગદર્શિત કરી શકાય. પણ આમાં હંમેશા જે તે વિસ્તારની કોઈ જો લોકલ જાત વાપરતા હોય તો એ દાખલા તરીકે બ્રાહ્મણવાડામાં એ લોકલ જાત વાપરી અને ડુંગળીનું વાવેતર કરતા હોય તો એ બીજ ત્યાંથી કલેક્ટ કરી સાથે રાખી અને વાવેતર કરવું જોઈએ. અને ખાસ કરીને જે એણે મીઠાશની વાત કરી કે સારામાં સારી ક્વોલિટીની મીઠાશ થાય છે તો એ અમુક થોડીક જમીનની પ્રતના આધારે પણ નક્કી થતું હોય છે. અને સાથોસાથ ખેડૂતોની જે માવજતની પદ્ધતિ છે કે પ્રમાણસર ખાતરો વાપરવા, ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતરોનું બહુ કરકસરભર્યો ઉપયોગ કરે તો ડુંગળી સારી ગુણવત્તાની અને સારા રસકસવાળી તૈયાર થાય છે. સાથોસાથ એટલા જ ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો પણ જમીનની પ્રત પ્રમાણે જો એને અનુકૂળતા પ્રમાણે જમીનની ચકાસણી કરાવી, પાણીની ચકાસણી કરાવી અને પદ્ધતિસરનું વાવેતર કરે તો ચોક્કસ બ્રાહ્મણવાડા જેવી ડુંગળી આપણે પણ ઉગાડી શકીએ સાથોસાથ. અને વાવેતર માટેની જે જાતો છે એ ઋતુ આધારિત છે, તો એ પ્રમાણે તમે જે તે ઋતુમાં સમયસર વાવેતર કરો તો ચોક્કસ તમે એમાં સારું ઉત્પાદન લઈ શકશો. જી, અત્યારે આપણી સાથે રાજુલાથી ધીરુભાઈ જોડાયેલા છે. જી ધીરુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, આપનો પ્રશ્ન જણાવો ધીરુભાઈ. બેન, હું રાજુલાથી વાત કરું છું.
હવે જી. આપણે બાગાયતમાં ડુંગળીના મેળામાં સબસિડી આપવામાં આવે છે અને એનો લાભ અમે બધા લેતા હોઈએ, પણ અત્યારે મારે સાહેબ લાઈવ છે ને તો એ પૂછવું છે કે સાહેબ આ સબસિડીના મેળાની ડિઝાઇન વિશે થોડુંક જણાવશો, અને આમાં કદાચ ભવિષ્યમાં ખર્ચો ખેડૂતોને વધારે થાય છે તો સરકાર કઈ સહાય વધારી શકે ખરી? ચોક્કસથી આપના પ્રશ્નનું માર્ગદર્શન પૂરું પાડીએ. લાડાણી સાહેબ શું કહેશો આ વિશે? આજે અત્યારે હાલ આપણે ડુંગળીના મેળા માટે સરકારે જે માન્ય કરેલી છે એ ડિઝાઇન નાસિક પેટર્ન મુજબની બોક્સ ટાઈપ, એટલે કે હવાની પૂરતી અવરજવર મળી રહે અને ખેડૂતો સારી રીતે સંગ્રહ કરી શકે, 25 ટન સુધીની ડુંગળી સંગ્રહ પોતાના ખેતર પર જ કરી શકે એ ટાઈપની ડિઝાઇન બનાવેલી છે. ચોક્કસ એમાં આપની વાત સાચી છે કે ખર્ચમાં સહાયની વધે, પણ જે સહાયના ધોરણો છે એ 4-5 વર્ષ પહેલાંના નક્કી થયેલા છે. જ્યારે એમાં રિવાઇઝ થઈને આવશે ત્યારે એમાં ચોક્કસ આપણે સહાયનું ધોરણ વધારી શકીએ, પણ હાલના તબક્કે તો 25 ટન ડુંગળીના મેળા માટે 1,85,000નો જે સરકારે ખર્ચ ગણેલો છે અને એમાં 87,500 પ્રમાણેની વધુ 50% સુધી સહાય મળી શકે છે. અને કોઈ પણ ખેડૂત આમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અને એમાં ડિઝાઇન સ્પેસિફિકેશન આપેલા છે એ પ્રમાણે ડુંગળીના મેળા ઊભા કરે તો એમાં સરકાર દ્વારા બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડુંગળીના પાકમાં કાપણી, સંગ્રહ અને બજાર વ્યવસ્થા જેવા મહત્વના વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. અમરચોળી સાહેબ, આપણે વાત કરતા હતા કે ડુંગળીના પાકમાં કાપણી કરતી વખતે કઈ કઈ બાબતો અગત્યની બની રહેતી હોય છે, તે અંતર્ગત વધુ વિસ્તારપૂર્વક વાત કરો. ડુંગળીની કાપણીમાં ફક્ત 2 વસ્તુ ખાસ આપણે એક યાદ રાખવાની છે. એક તો એને બાહ્ય કે આંતરિક કોઈ પણ પ્રકારની ઈજા ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાસ સૌથી અગત્યનું છે કે ડુંગળીની કાપણી વખતે એની ગરદનમાં થોડી જગ્યા રાખીને ઉપરના ભાગેથી કાપણી કરવી, જેનાથી શું થશે કે એનો ભેજ પૂરેપૂરો વ્યવસ્થિત રીતે સચવાઈ જશે અને અંદર કોઈ જીવાત અથવા તો જે બલ્બનું જે સડો બેસવાની વાત છે એ નહીં થાય. એટલે આનાથી એક ખૂબ અગત્યનું છે અને સંગ્રહ માટે આ બાબત આપણે ખૂબ અગત્યની સાબિત થશે. એટલે એ આ મુદ્દો અગત્યનો છે જે આપણે સાચવણી વખતે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે લાડાણી સાહેબ, જેવી રીતે કાપણીની આપણે વાત કરી કે કાપણી કરતી સમયે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, પરંતુ કાપણી બાદની માવજત પણ એટલી જ મહત્વની બની રહેતી હોય છે, તો તે અંતર્ગત આપ શું માર્ગદર્શન આપશો નિષ્ણાત તરીકે? ખાસ કરીને જે કાપણી પછીની માવજતમાં એક જે ખેતરના લેવલે શું કાળજી રાખવી, તો એમાં જે બલ્બ જે ડુંગળીના કંદ તૈયાર થયા છે એનું ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે અથવા તો સ્થાનિક લેવલે ફેરફાર કરતી વખતે ખૂબ ઓછામાં ઓછું નુકસાન થાય એ ખૂબ જરૂરી છે. બાહ્ય એને કોઈ ઈજા ન પહોંચે અને સાથોસાથ ઉપરથી અથવા તો ઊંચાણવાળી જગ્યાથી નીચે કંદ ન પછડાય, આ પણ એટલા જ ખૂબ જરૂરી છે. એનું કારણ છે કે પાછળના સમયમાં આ જે કંદને ઈજા થઈ હોય ત્યાંથી જ એનો રોગ અથવા તો સડો ચાલુ થવાનો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને એના કારણે આપણે એની સંગ્રહ શક્તિમાં ઘટાડો જોવા મળે છે. જી, માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે રમણીકભાઈ ઝાલા દ્વારકાથી જોડાયેલા છે. રમણીકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે કે ડુંગળીના સંગ્રહ માટે મેળો બનાવ્યા છે, બરોબર, એમાં ઉંદર થોડો નુકસાની કરે છે અને બીજું કે ડુંગળીમાં કાળી ફૂગી થઈ જાય છે, એનું શું કારણ છે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. અમરચોળી સાહેબ, શું કહેશો આ વિશે? આપનો પ્રશ્ન ખૂબ સરસ છે અને પ્રશ્ન બાબતે કહીશ કે ડુંગળીની ડિઝાઇન જે આપણી નાસિક પ્રકારની છે એમાં સ્ટોરેજ સ્ટ્રક્ચર જે છે એ જમીનથી 3 થી 4 ફૂટ અધર છે. એટલે આ ખાસ બાબત યાદ રાખજો કે જેનાથી સંગ્રહમાં આપણે સપોર્ટ રહેશે, જેથી ઉંદર કે બીજા કોઈનો આપણે પ્રશ્ન નહીં થાય. અને આપણે જે વાત કરી કે ડુંગળીમાં કાળી ફૂગ જેવું જે થઈ જાય છે, તો એની માટેની ખાસ અત્યારે આગળ આપણે ચર્ચા કરી કે ક્યોરિંગની. તો ક્યોરિંગ જે છે એ ખૂબ અગત્યનું છે. ડુંગળીમાં સંગ્રહ કરતી વખતે 1-1.5 મહિને આપણે ડુંગળીને ફેરબદલી કરવી જોઈએ અને ખાસ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એમાં તાપમાન અને ભેજ એ ઊંચો ન થઈ જાય. એટલે સ્ટોરેજ વખતે ખાસ આપણે આ અગત્યનું ધ્યાન રાખવાનું છે કે સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવતી વખતે જગ્યા પસંદગી એ રીતની કરવી કે જ્યાં ટેમ્પરેચર થોડુંક જનરલી જે ડાઉન રહે અને ભેજ ન રહેતો હોય. ઘણી વખત એવું થતું હોય કે રહેણાંક વિસ્તાર કે કૂવાની નજીક આપણે સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવતા હોય, તો જેનાથી શું થાય છે કે ભેજનું પ્રમાણ આજુબાજુ વધી જતું હોય. તો આ બાબત પણ ખાસ આપણે ધ્યાન રાખવી જોઈએ અને આ પ્રમાણે આપણે આ જે મેળાની ડિઝાઇન છે એની પસંદગી કરશો.
જી, એટલે કે ભેજનો કંટ્રોલ કરવો સૌથી પહેલાં અગત્યનું આવશ્યક છે. છે. જી. બરાબર. લાડાણી સાહેબ, આપની પાસે આવીશ કે ડુંગળીમાં જે કાપણી બાદ જે વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તે રોગો કયા કયા હોઈ શકે અને તેના નિવારણ માટે પણ દર્શક મિત્રોએ શું કરવું જોઈએ? ચોક્કસ કાપણી બાદ જીવાત અને રોગ બંને જોવા મળે. હમણાં જેમ ભાઈએ વાત કરી કે કાળી ફૂગ, એટલે એ રોગો છે. કાળી ફૂગ છે, પછી રોટિંગ નો પ્રશ્નો પણ બને છે, અને સાથોસાથ ક્યારેક ક્યારેક એમાં સ્પ્રાઉટિંગ એટલે કે નવી કૂપણ પણ ફૂટી નીકળતી હોય છે. આવી જ રીતે જીવાતની વાત કરીએ તો જે ખાસ કરીને જે કથીરી માઇટ, જે પાકની અવસ્થાએ જો કથીરી ખેતરમાં હોય તો સાથે સંગ્રહ વખતે પણ આવતી હોય છે. થ્રિપ્સનો પણ ઉપદ્રવ ક્યારેક ક્યારેક પાછલી અવસ્થાએ ડુંગળીમાં જોવા મળતો હોય છે, અને સ્ટોરેજ દરમિયાન એમાં આલમંડ મોથ. માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે મંગળભાઈ લખતરથી જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. મંગળભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. અમે ઓર્ગેનિક પદ્ધતિથી છેલ્લા 3 વર્ષથી ડુંગળી કરીએ છીએ, જી, પણ જોઈએ તેટલા એના કાંડા મોટા નથી થતા, ડુંગળી મોટી નથી થતી. એના દડા જે મોટા થવા જોઈએ ને તે નથી થતા, નાના જ રહે છે. આમ ઘણા બધા નાના રહી જાય. થોડા દાદા માનો કે અમે 1 વીઘા જેટલા એમાં કરીએ તો એમાંથી 25% ડુંગળી મોટી હોય, બીજી મોટા ભાગની નાની રહી જાય. અમે કેમિકલ વાળા ખાતર કે કેમિકલ વાળી દવાનો ઉપયોગ નથી કરતા. ખૂબ સરસ. આપ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો. આપને આ પ્રશ્નનો ચોક્કસથી ઉત્તર આપીએ. લાડાણી સાહેબ, આપની પાસે આવીશ. મંગળભાઈ, એક તો પહેલાં તમને ધન્યવાદ આપું છું કે રોજબરોજના જીવનમાં જે વપરાશમાં ખોરાક છે એને તમે ઝેરમુક્ત ઉત્પાદન તરીકે ઉત્પાદિત કરી રહ્યા છો. ખાસ આ તકે તમારા જે કંદ મોટા ન થવાના પ્રશ્નો છે, તો એમાં એક તો તમે રાસાયણિક ખાતરો વાપરતા નથી, એટલે છોડની સંખ્યા એટલે કે છોડનું વાવેતરનું અંતર છે એ તમારે ખાસ જાળવવું પડશે. 15 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર અથવા તો 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટરના અંતરે તમારા છોડ જળવાઈ રહે તો જ તમને સારા મોટી સાઇઝના કંદ જોવા મળશે ખેતરમાં ઉત્પાદિત થયેલા. આવી જ બીજી અગત્યની વાત છે કે ડુંગળી છે એ ખૂબ જમીનમાંથી પોષણ મેળવે છે. તો વાવેતર પહેલાં તમે એને પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર જમીનમાં ભેળવો, અને સાથોસાથ જે અળસિયા છે એનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરો તો તમારી જમીન પોચી અને ભરભરી રહેશે. તો એના કારણે કંદનો વિકાસ ખૂબ સારો થશે. આ 2 અગત્યની વાતોને તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. અને સાથોસાથ જે બીજી એક ટેકનિક છે કે ક્યારા પદ્ધતિમાં વાવેતર કરવાને બદલે ઊંચા ગાદી ક્યારામાં જો તમે વાવેતર કરી અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને 15 થી 20% કંદ મોટી સાઇઝના નોર્મલ કરતાં સારામાં સારા જોવા મળશે. જી, ચોક્કસથી તેમને પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. લાડાણી સાહેબ, આપણે ડુંગળીના પાકમાં કાપણી બાદના રોગો વિશે પહેલાં વાત કરતા હતા, તો તે વિશે પણ વધુ વિસ્તારપૂર્વક વાત કરો. રોગ જીવાતમાં ખાસ કરીને આપણે જે સંગ્રહ વખતેની જીવાતો છે એની પણ વાત કરતા હતા. કથીરીની વાત કરી, થ્રિપ્સની વાત કરી, અને એક જે બીજી પાછલી અવસ્થા એ આલમંડ મોથ કરીને ઈયળ આવે છે કે જે ડુંગળીમાં ઈજા થયેલી હોય ત્યાંથી અંદર બેસી અને એમાં પછી ઈંડા મૂકે, અને સાથોસાથ એમાંથી ઈયળ પણ નીકળતી હોય છે. તો આવા સમયે ખાસ કરીને તમારે જે સંગ્રહ કરતી વખતે જે કંદ છે એનું ગ્રેડિંગ કરી અને ઈજા થયેલા અથવા તો રોગગ્રસ્ત કંદો છે એની તારવણી કરી અને સારા કંદ છે એ જ સંગ્રહ માટે ખાસ કરીને ભરવા જોઈએ. સંગ્રહ માટેની જગ્યા છે એ જે હમણાં સાહેબે વાત કરી એ પ્રમાણે ઓછા ભેજવાળી, એટલે કે ડુંગળીના સંગ્રહ માટેનું જે તાપમાન અને ભેજ છે એ બહુ સ્ટાન્ડર્ડ છે. આ સ્ટાન્ડર્ડ આપણે ન જાળવીએ તો રોગજીવાત પણ વધે. ખાસ કરીને તાપમાનની વાત કરીએ તો 25 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે એ ખૂબ આઈડિયલ છે ખુલ્લા ખેતરમાં અથવા તો મેળામાં જ્યારે આપણે સ્ટોરેજ કરતા હોય તો. આવી જ રીતે 65 થી 70% ભેજ, જનરલી 60 થી 70% ભેજવાળી જો હવા હોય તો ડુંગળીનો ખૂબ સારામાં સારો સંગ્રહ થઈ શકે, ઓછામાં ઓછા રોગજીવાત આવે, અને સાથોસાથ ડુંગળીના જે વજન ઘાટી છે એ પણ આપણને ઓછી લાગે છે. તો આ 2 વસ્તુને ધ્યાનમાં રાખી અને પૂરતા હવા ઉજાસવાળી જગ્યામાં જો આપણે કાપણી અને કાપણી પછી સંગ્રહ કરીએ તો ચોક્કસ આપણે ડુંગળીને સારી રીતે સંગ્રહ કરી શકીએ અને ઓછામાં ઓછું નુકસાન આપણને થાય છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. અમરજોડી સાહેબ, આપની પાસે પણ આવીશ કે જેવી રીતે લાડાણી સાહેબે કીધું કે ડુંગળીમાં વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ જોવા મળે છે, પરંતુ દર્શક મિત્રોને જણાવીએ કે જીવાતોનો ઉપદ્રવ પણ કેવો હોય છે. પરંતુ એ પહેલાં આપણે કોલર મિત્રના પ્રશ્નને લઈ લઈએ. જી, આપનો પ્રશ્ન જણાવો. આપણે લાલ ડુંગળીનું વાવેતર કયા સમયગાળા દરમિયાન કરીએ તો એમાં આપણને ભાવ વધારે મળે અને
બીજો એવો પ્રશ્ન હતો કે એની સાથે નિકાસ કરવાની સંસ્થાઓ કેટલી છે ડુંગળીની? જી કમલેશભાઈ, આપનો ખૂબ સરસ પ્રશ્ન છે, ચોક્કસથી તેનો ઉત્તર આપીએ. લાડાણી સાહેબ, આપ શું કહેશો આ વિશે? અમરચોલીભાઈ. જી કમલેશભાઈ, આપનો પ્રશ્ન બે વસ્તુને છે. એક તો લાલ ડુંગળી બાબતનો હતો. તો લાલ ડુંગળી જનરલી એમાં નવી વેરાયટી, નવી જાતો પસંદગી કરવામાં આવે અને રવિ સિઝનમાં જો વાવેતર કરવામાં આવે તો આપણને સારા ભાવ અને આપણી જે ગુણવત્તા છે અને ઉત્પાદન બંને સારી મળશે. સાથે સાથે આપણે એક મુદ્દો લીધો કે ડુંગળીની નિકાસ કરવી હોય તો નિકાસ કરવા માટે એજન્સી કઈ છે. તો આપણે જણાવી દો કે ડુંગળીની નિકાસ કરવી હોય તો એપેડા નામની સંસ્થા છે, જેની ઉપર આપણે રજિસ્ટ્રેશન કરી અને ત્યાં જણાવેલા ડોક્યુમેન્ટ્સ છે એ આપણે સબમિટ કરવાના રહેશે અને એની આધારે આપણે નિકાસ માટે માન્ય થઈ શકશો. એટલે આ બાબતોને ખાસ ધ્યાનમાં લઈશો અને નિકાસની આપણી તૈયારી હોય તો જે જરૂરી સાધનિક કાગળો છે એ થોડા અગાઉથી જે સર્ટિફિકેશન્સ છે એ મેળવી અને નિકાસ માટેની જે આપણી પ્રોસિડ્યુર છે એ આપ ફોલો કરજો. આભાર. જી દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ડુંગળીના પાકમાં કાપણી, સંગ્રહ અને બજાર વ્યવસ્થા. તે અંતર્ગત બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે અને અમારા દર્શક મિત્રોના પણ ખૂબ સારા એવા પ્રમાણમાં કોલ આવી રહ્યા છે. આવો ભાવનગરથી ભરતભાઈના પ્રશ્નને સાંભળીએ. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ડુંગળીના સાઈઝના આધારે કોઈ એના અલગ અલગ માર્કેટ મળી રહે ખરી? જી ચોક્કસથી સર ઉત્તર આપીએ. સર શું કહેશો? ભરતભાઈ, આપનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે અને વર્ગીકરણમાં જ્યારે ગ્રેડિંગ પદ્ધતિની વાત કરીએ તો ખેડૂત મિત્રોએ ખાસ એ જાણવા જેવું છે કે જે બજાર માર્કેટ છે એ જે માણસો જે ત્યાંની લોકલ પબ્લિક છે એના આધારે અલગ અલગ રીતે થતું હોય છે. ડુંગળીના કલર, ડુંગળીનો આકાર, ડુંગળીનો શેપ અને ડુંગળીનો જે ગ્રોથ છે એના આધારે માર્કેટ પ્રિફરન્સ રહેતું હોય. તો એમાં આપને જણાવી દઉં કે જનરલી જ્યારે આપણે સ્થાનિક માર્કેટમાં મોકલવાની હોય તો અમદાવાદ કે દિલ્હી જ્યારે મોકલતા હોય તો કાંજી કે આપણી લાલ ડુંગળી છે એ સારી રીતે ત્યાં માર્કેટ આપણને મળી રહેશે. પણ જ્યારે બેઠડી ઘાટની જે આકાર આધારે વાત કરીએ તો બેઠડી ઘાટની જ્યારે આપણે પસંદગી કરતા હોય તો એ જનરલી હોટલ મેનેજમેન્ટ કે કોઈપણ રેસ્ટોરન્ટ એ બાબતમાં એની પસંદગી થતી હોય છે. અને ઉભડી ઘાટ, જનરલી આપણે દેશી ભાષામાં બે શબ્દો પ્રયોગ કરતા હોય છે ડુંગળી માટે, બેઠડી ને ઉભડી. તો ઉભડી જે જાત છે એ જનરલી લોકો શહેરી વિસ્તારના જે લોકો છે એની પસંદગી કરતા હોય છે. એટલે આ એના આકારના આધારે થયું, કલરના આધારે થયું કે લાલ કલરની જે વેરાયટી છે તો એ દિલ્હી છે એ માર્કેટમાં પસંદગી થતી હોય. અને જ્યારે વ્હાઇટ ડુંગળીનું વાવેતર હોય, સફેદ ડુંગળી, તો એ જનરલી પ્રોસેસિંગ માટે એ વધારે ઉપયોગી થતી હોય. તો એનું મેઇન માર્કેટ મહુવા અને અમરાવતી કે જ્યાં ડિહાઇડ્રેશન માટેના યુનિટો આવેલા છે, તો આ વિસ્તારમાં આની માંગ રહેતી હોય, જેથી ખેડૂતે ગ્રેડિંગ કરી અને જે જુદા જુદા વિસ્તાર મુજબ પોતાના માલની સપ્લાય કરવી જોઈએ. જી અત્યારે આપણી સાથે ગીર સોમનાથથી શિવલાલભાઈ જોડાયેલા છે. જી એમના પ્રશ્નને સાંભળીએ. શિવલાલજી, આપના પ્રશ્ન જણાવો. અમારે ડુંગળી પાક ઉપર આવી ગઈ છે જી અને મોગરા મળ્યા થવા, એટલે હવે કાપણી શરૂ કરી દઈએ તો સારું. શિવલાલભાઈ, ખૂબ સરસ વાત કરી છે અને મોગરા ખરેખર ન થવા દેવા જોઈએ, પણ તમારે વહેલી તકે એને પાણી આપવાનું બંધ કરી દો. જરૂર લાગે તો ઉપર બેરલ અથવા તો લાકડું ફેરવી અને ડુંગળીને ઢાળી દો, એટલે એના જે ગળા પડવાની વાત છે નેક, ત્યાંથી એની સુકાવાની પરિપક્વ અવસ્થા એ ચાલુ થશે અને એના કારણે ડુંગળીમાંથી ભેજ ઓછો થશે અને ઉપરનું પડ છે એ કડક થશે. તો વહેલી તકે તમે એની કાપણી કરો. આ જે તમે ચિહ્નોની વાત કરી છે એ કાપણીના પરિપક્વ અવસ્થાના જ ચિહ્નો છે, એટલે ચોક્કસ તમારે વહેલી તકે કાપણી કરી શકાય. જી ચોક્કસથી તેમને માર્ગદર્શન પૂરું પડી ગયું છે. હવે અમરચોળી સાહેબ, આપણે વાત કરવા હતા કે ડુંગળીના પાકમાં જે કાપણી બાદ જે જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તે અંતર્ગત માર્ગદર્શન આપો. કાપણી બાદની સાહેબે જે વાત કરી કે 2 થી 3 કથીરી અને થ્રીપ્સ જીવાતો આવતી હોય છે, તો આનો ખાસ કરીને આપણે ઉપદ્રવ ન થાય એટલે એ બાબતે તકેદારી રાખવી જોઈએ. અને ખાસ જે ચર્ચા કરીએ આપણે કે આ સંગ્રહમાં 2 વસ્તુ અગત્યની છે. એક સ્ટોરેજ હ્યુમિડિટી અને સ્ટોરેજ ટેમ્પરેચર. તો રિલેટિવ હ્યુમિડિટી અને જે આઈડિયલ ચર્ચા થઈ છે એ ખાસ બાબતે આપણે ચર્ચા કરીશું. અને આમાં 3 પ્રકાર પાડી શકાય કે જ્યારે ઊંચું તાપમાન અને નીચી એટલે કે ઓછી RH હ્યુમિડિટી હોય તો ત્યારે બોલ્ટિંગના પ્રશ્નો થતા હોય છે.
જ્યારે ઊંચું માફ કરશો તાપમાન સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે લાખેડીથી પ્રકાશભાઈ સોલંકી જોડાયેલા છે. તેમના પ્રશ્નને સાંભળીએ. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રકાશભાઈ, અમે આપને સાંભળી રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર સર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. આપણે અમારે ડુંગળીઓનું વાવેતર કરેલું છે, આમાં ઉપરના ભાગમાંથી પીળી પડી જાય છે. જી, હા, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. લાડાણી સાહેબ. પ્રકાશભાઈ, એક તો જ્યારે વાદળછાયું વાતાવરણ થાય અને આવા સમયે સુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધતો હોય તો થોડી નિગાહ ફેરણી કરી ખેતરમાં, અને કઈ જીવાત, ખાસ કરીને થ્રિપ્સનો એટેક આવા સમયમાં વધારે હોય છે, તો એને ઓળખી અને તમે એના નિયંત્રણના પગલાં લો. જ્યારે વધારે પડતી ગરમી પડે અને વાદળા હોય સાથે, તો કથીરી પણ ઘણી સમયે ડુંગળીમાં જોવા મળતી હોય છે. તો એના માટે જે કથીરીનાશક દવાઓનો ઉપયોગ કરી અને તમે સારામાં સારું નિયંત્રણ રાખી શકો છો. ક્યારેક એવું બને કે ખેડૂત વધારે પડતા પિયત અથવા તો અનિયમિત કાળજી લેતા હોય, તો એના કારણે ફૂગના કારણે પણ ડુંગળી પીળી પડતી હોય ટોચથી. તો સાથે ફૂગનાશકનું પણ પ્રમાણ રાખી અને તમે છંટકાવ કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ મળશે. જી, ચોક્કસથી તેમને માહિતી મળી ગઈ હશે. લાડાણી સાહેબ, એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે અને આજનો આપણો વિષય પણ તેને સંલગ્ન છે કે ડુંગળીના પાકમાં કાપણી, સંગ્રહ અને બજાર વ્યવસ્થા. તે પૈકી સંગ્રહની વાત કરી રહ્યા છીએ આપણે. તો સંગ્રહ કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ? ખાસ કરીને સંગ્રહ તમારે કેટલા સમય માટે કરવો છે, આ બાબતોને ધ્યાને રાખી અને જો આપણે તકેદારી રાખીએ તો ખૂબ સારી વાત છે. ખાસ જનરલી ઓછા પ્રમાણમાં ખેડૂત જ્યારે પોતાના ખેતર ઉપર જ સંગ્રહ કરતો હોય ત્યારે એને પોલ પદ્ધતિ અથવા તો સિક્કા પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. પોલ પદ્ધતિ એટલે કે જે એક લાકડી અથવા તો પાઇપ હોય એના ઉપર પાંદડા સહિતની ક્યોરિંગ કરેલી ડુંગળીને જે ડુંગળીના કંદ બહાર રહે એ રીતે ફરતી બાજુ બાંધતા જાય અને પૂરતો હવા ઉજાસ મળે. તો આ પદ્ધતિ ખેડૂતને જ્યારે ઓછા જથ્થામાં સંગ્રહ કરવો છે ત્યારે આ સારામાં સારી પદ્ધતિ છે. આવી જ જે સિક્કા પદ્ધતિની વાત કરીએ તો આપણે ઘરઘરાવ જ્યારે સંગ્રહ કરવો હોય અથવા તો 4-6 મહિના માટે ડુંગળી તમારે સંગ્રહ ઘરે કરવો હોય તો નેટવાળી જે બેગ આવે છે એને પૂરતા હવા ઉજાસમાં ઉપરના ભાગે અંદર 50% એની જે કેપેસિટી કરતાં 50% ડુંગળી ભરી અને તમે ઉપર હવામાં લટકાવી રાખો તો એને 1.5-2 મહિના 3 મહિના સુધી આવી ડુંગળીને આપણે સારી રીતે સંગ્રહ કરી શકતા હોય છે. આવી જ ત્યાર પછીની અગત્યની જે વાત આવે તો જે ડુંગળીના મેળાની જે વાત કરીએ છીએ, તો આ ડુંગળીના મેળા આધુનિક ઢબે વૈજ્ઞાનિક રીતે તમે જો બનાવો અને પૂરતા હવા ઉજાસ, પૂરતા તાપમાન અને ભેજ સાથે જો જાળવી રાખો તો આવા મેળામાં તમે સારી ક્વોલિટીની ડુંગળી 6 મહિનાથી માંડીને 8-9 મહિના સુધી સંગ્રહ કરી શકો છો. અને એનાથી પણ જ્યારે વિશેષ વાત કરીએ તો આજના જમાનામાં ઘણા કોલ્ડ સ્ટોરેજ એટલે કે શીતાગૃહ પણ આપણને મળી રહે છે. અને જો તમને પૂરેપૂરી શક્યતા દેખાતી હોય કે આ સિઝન સુધી હું ડુંગળીને સંગ્રહ કરી તો મને સારામાં સારા ઉત્પાદનના ભાવ મળશે, તો આવા સમયમાં તમે 0 થી 5 ડિગ્રી ટેમ્પરેચરે અને 65 થી 70 રિલેટિવ હ્યુમિડિટીમાં તમે જો એને સંગ્રહ કરો અને સાથોસાથ CO2 સ્ક્રબર અને ઇથિલિન એબ્સોર્બર ટેકનોલોજી છે એનો ઉપયોગ કરો તો ડુંગળીને તમે 1-1.5 વર્ષ સુધી પણ ખૂબ સારી રીતે સંગ્રહ કરી શકો છો. આ નવીનતમ ટેકનોલોજીનો સંગ્રહ કરીને તમે સારામાં સારું ઉત્પાદનની જાળવણી પણ કરી શકો છો. જી, અત્યારે આપણી સાથે વિનુભાઈ આહિર તળાજાથી જોડાયેલા છે. વિનુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હાલ આપણે જે એક્સપોર્ટ છે તેની ઉપર કેમ પ્રતિબંધ સરકારે મૂકેલો છે તે જાણવું છે. જી, ચોક્કસથી તમને પ્રશ્નનો ઉત્તર આપીએ. અમાર ચોળી સાહેબ, શું કહેશો? આપનો પ્રશ્ન સારો છે અને એ બાબતે આપણે જણાવું કે જે ડુંગળીનો જથ્થો છે જે દેશમાં એક બફર લેવલ સુધી સચવાવો જોઈએ, એટલે ત્યાં સ્ટેજ પહોંચશે ત્યાં સુધી જે પ્રતિબંધ છે રહેલો છે. અને પ્રતિબંધ છે એ સરકારની નીતિ વિષયક બાબત છે, એટલે જે સ્ટોરેજ આપણી કેપેસિટી છે એ પૂર્ણ થયા બાદ સરકારશ્રી દ્વારા પ્રતિબંધ હટાવવા બાબતે આપને ચોક્કસથી જાણ કરવામાં આવશે. એટલે આપણે એ બાબતે નિશ્ચિંત રહો અને એ પ્રમાણે આપનું આયોજન રાખજો. જી, ચોક્કસથી તેમને પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ડુંગળીના પાકમાં કાપણી, સંગ્રહ અને બજાર વ્યવસ્થા. અત્યારે આપણી સાથે ઉનાથી ધીરુભાઈ કચોટ જોડાયેલા છે. ધીરુભાઈ, આપનો પ્રશ્ન જણાવો.
હા નમસ્કાર મેડમ, હું સાહેબશ્રીને એ પૂછવા માંગુ છું કે આપણે આપણા રાજ્ય સરકારના કૃષિ મંત્રી એમ કહે કે આત્મનિર્ભર બનવું, તો આત્મનિર્ભર તો કઈ રીતે બનશું? આમાં CMI આપણે ગુમાવીને બેસીએ છીએ. તો હવે ડુંગળી આપણે સંગ્રહ કરવું તો કઈ રીતે સારી માવજતની ને કઈ રીતે એના મેળાની પદ્ધતિ ને એમાં કઈ સરકાર સહાય આપે ખરી? કોઈ આપણે મેળાને બનાવીએ, એમાં આર્થિક માણસ તો કઈ મેળા ને એવું તો બનાવી શકવાના નથી, તો કઈ રીતે આપણે એનો સંગ્રહ, તમે એમ કહો કે 8-10 મહિના રાખી શકે, એવો સામાન્ય માણસની હેસિયત નથી સાહેબ રાખી શકે. આપ થોડોક પ્રભાવ પાડશો તો મને સારું લાગશે નાના ખેડૂતને. ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. લાડાણી સાહેબ, આ વિશે શું કહેશો? ધીરુભાઈ, તમારી વાત ચોક્કસ સાચી છે. નાના ખેડૂતોને જ્યારે પોતાના ખેતર ઉપર જ સંગ્રહ કરવો હોય તો દેશી પદ્ધતિ પણ ખૂબ સારી છે. ખાસ કરીને વિના ખર્ચે તમારે કરવું હોય તો બેલા રાખીને બેલા ઉપર તમે વાંસ ગોઠવી દો અને વાંસની ઉપર ડુંગળીનું 2.5 થી 3 ફૂટ જેવો થર લગાવો અને માથે છાંયડો કરી દો તો એ ડુંગળીને તમે 1.5 થી 2 મહિના સુધી ખૂબ સારી રીતે સંગ્રહ કરી શકશો. અને આવી જરૂરિયાત ખેડૂતને ક્યારે પડે કે જ્યારે માર્કેટમાં ભરાવો થઈ ગયો, ભાવ એકદમ ઓછા થઈ ગયા છે અને ખેડૂતને થોડા સમય માટે નિરાત રાખીને થોડા ભાવની રાહ જોવી છે, તો આવી સ્થાનિક લેવલે નાના પાયે પણ તમે સંગ્રહ કરી શકો છો. બીજી જે તમે આર્થિક સહાયની જે વાત કરી છે, તો ડુંગળી સંગ્રહના જે મેળા છે એ નાસિક પેટર્નની ડિઝાઇન મુજબ જો તમે બનાવતા હોય તો મહદઅંશે 25 ટનનો જે ડુંગળીનો મેળો બનાવો તો એમાં 1,85,000 જેવો ખર્ચો થાય છે સરકારના નોર્મ્સ પ્રમાણે. અને એમાં સરકાર બાગાયત ખાતા મારફત તમને 50% સુધીની એટલે કે 87,500ની સહાય આપે છે. આના માટે તમારે જે તે જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરવાનો રહે અને સાથોસાથ જ્યારે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું હોય ત્યારે એમાં ડુંગળી સંગ્રહના લો કોસ્ટ ઓનિયન મેળાની જે અરજી છે એમાં તમે અરજી કરીને પણ આ યોજનાનો ખૂબ સારી રીતે લાભ લઈ શકો છો. બરાબર. અત્યારે આપણી સાથે ધ્રોલથી ઉકાભાઈ આહિર જોડાયેલા છે. ઉકાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઉકાભાઈ, ડુંગળી સંગ્રહ કરવા માટે આપણે કોલ્ડ સ્ટોરેજનો સંગ્રહ કરવાનો અંદાજિત ભાવ કેવો હોય છે, કેટલો હોય છે ટનમાં, કે જણાવશો જરા? જી ચોક્કસથી આપનું માર્ગદર્શન પૂરું પાડીએ. તેમને કોલ્ડ સ્ટોરેજ બનાવવું છે તો કેટલો ખર્ચ થઈ શકે તેના વિશે કોલ્ડ સ્ટોરેજ બનાવવા કરતાં ખેડૂતને જ્યારે સંગ્રહ કરવો હોય તેના માટે એને જે કેટલા સમય માટે, તો સમય પ્રમાણે એમાં કિલોના ભાવ હોય છે. જનરલી 1 મહિનાનું ભાડું ₹1 થી ₹1.5ની આસપાસ 1 કિલો પ્રમાણે હોય છે. અને ડુંગળી જ્યારે તમારે સંગ્રહ કરવાનો છે ત્યારે CS સ્ટોરેજ અથવા તો મોડિફાઈડ એટમોસ્ફેરિક સ્ટોરેજ છે, એમાં તમે ડુંગળીને સારી રીતે સ્ટોરેજ કરી શકો. એના માટે એમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ સ્ક્રબર અને ઇથિલિન સ્ક્રબર આ બે વધારાની ફેસિલિટી હોય છે. અને તો જ તમે એમાં એના કારણે 1 કિલોએ ₹1 થી ₹1.5 જેવો દર માસે ખર્ચો આવે. જેટલા સમય માટે તમે સ્ટોરેજ કરો એ પ્રમાણે તમારે એમાં ખર્ચ ગણવાનો રહે અને એનો ઉપયોગ કરી શકાય. જી, ખૂબ સરસ માહિતી આપી. અમરચૌડી સાહેબ, એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે ડુંગળીનું ગુજરાતમાં ખૂબ બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, નિકાસ પણ સારા એવા પ્રમાણમાં થતી હોય છે. તો આ નિકાસ કરતી વખતે કોઈ ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે ખરી? ચોક્કસથી મેડમ, આપને મેં પહેલાં જણાવ્યું એ મુજબ જ કે નિકાસ સંબંધિત આપણી સરકારનું પોર્ટલ એપેડા સંસ્થા છે જે નિકાસ બાબતે કામગીરી કરતી હોય અને ત્યાં આ દસ્તાવેજો આપણે જણાવેલા છે. પણ વિસ્તારે વાત કરું તો એક તો માલસામાન સંબંધિત દસ્તાવેજો એટલે કે આપણે ક્યાંથી ખરીદી કરી છે કે અથવા તો આપ વેચાણ કરવાના છો એ બાબતનું. બીજું શિપમેન્ટ એટલે કે સેના બાબત દ્વારા તમે મોકલવાના છો, હવાઈ માર્ગે કે જહાજ મારફતે, તો એ શિપમેન્ટ બાબતના દસ્તાવેજ જોશે. બીજું એવું છે કે ચૂકવણા પદ્ધતિ બાબતના પ્રમાણપત્રો જોશે કે આપ કઈ રીતે ચૂકવણી કરવાના છો. બીજું એક અગત્યનું છે કે જો ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરતું હોય તો એ ઓર્ગેનિક બાબતના દસ્તાવેજો જોશે. સરકારશ્રીનું જે વિનિમય બાબતનો દસ્તાવેજ જે છે GR ફોર્મ, એ એક જરૂરિયાત રહેશે. અને માલ ત્યાં પહોંચ્યા પછી 180 દિવસમાં ખેડૂતને ચૂકવણું થઈ જાય અથવા તો વેપારીને 180 દિવસમાં ચૂકવણું થઈ જાય એ બે બાબતનું BRC પ્રમાણપત્ર આવતું હોય છે. તો એ BRC પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી હોય છે. આટલા જરૂરી સાધનિક કાગળો કોઈપણ નિકાસ પહેલાં આપે એકઠા કરવાના રહેતા હોય છે. જી ચોક્કસથી, ખૂબ સરસ માહિતી આપી આપે. અત્યારે આપણી સાથે દ્વારકાથી રમણીકભાઈ ઝાલા જોડાયેલા છે. રમણીકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન એ છે કે ડુંગળી છે બરોબર, રસદાર ને મીઠી કઈ જાત આવે છે? અમારે એક ભાઈ વાવી છે, બીના નામની ખબર નથી.
જી ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. લાડાણી સાહેબ, શું કહેશો આપ? રમણીકભાઈ, જે બીની જાત ખબર ના હોય તો કંઈ વાંધો નહીં, પણ રસદારની અને મીઠાશની જ્યારે વાત કરતા હોય ત્યારે જે રવિ સિઝનમાં ખાસ કરીને જે પીળીપત્તી ડુંગળીઓ વાવેતર કરવામાં આવે છે એ એકદમ મીઠાશવાળી અને રસવાળી હોય છે. એમાં ખાસ કરીને જો તમે કહેશો તો પીળીપત્તી પણ ચાલે. બીજી જે એગ્રીફાઉન્ડ લાઇટ રેડ એ પણ સારામાં સારી એક ઉનાળામાં વાવેતર માટેની છે. ભીમા શક્તિ અને ભીમા સુપર કરીને આ બે જાતો પણ ખૂબ સારી છે. અને સાથોસાથ પ્રાઇવેટ કંપનીઓ પોતાના સંશોધિત બિયારણો પણ ઘણા માર્કેટમાં મૂકતા હોય છે, અને એમાંથી અમુક ખેડૂતો અમુક સારી જાતો એમાંથી પસંદ કરીને વર્ષ વાવતા હોય, તો એ ખેડૂતના અભિપ્રાય સાથે જો તમે નજરે નિહાળેલી હોય તો એ જાત પણ સારી રીતે પસંદ કરી શકાય છે. જી, ખૂબ સરસ વાત કરી આપે. હવે એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે ડુંગળીના જે સંગ્રહ કરતી વખતે કોઈ સરકારશ્રી તરફથી સહાય મળતી હોય કે સરકારશ્રીની એવી કોઈ યોજના હોય કે જે થકી ખેડૂત મિત્રોને સંગ્રહ અંતર્ગત લાભ થતો હોય, તે અંતર્ગત થોડીક વાત કરો. અમર ચોળી સાહેબ, શું કહેશો આ વિશે? સંગ્રહ બાબતે સરકારશ્રીમાંથી જે બે આપણે ચર્ચા કરી કે લો કોસ્ટ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવામાં સરકારશ્રીની 87,500 સુધીની સબસિડી મળતી હોય છે. બીજી જે છે કે કંટ્રોલ એટમોસ્ફિયર માટે જે આધુનિક પદ્ધતિ જે છે કોલ્ડ સ્ટોરેજની, તો કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે પણ સરકારશ્રીમાંથી સહાય મળતી હોય છે. 5,000 મેટ્રિક ટનનો યુનિટ કોસ્ટિંગ સાથે જો ખેડૂત અથવા તો ખેડૂતના કોઈ ખેડૂત મંડળી અથવા તો વેપારી અથવા તો ખેડૂત સંસ્થા FPO જ્યારે માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે ઘનશ્યામભાઈ, રાણપુરથી બોલી રહ્યા છે. ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, ડુંગળીમાં મલ્ચિંગ કરવાથી આપણને કોઈ ફાયદો થઈ શકે ખરો? જી, ચોક્કસથી ઉત્તર આપીએ. લાડાણી સાહેબ. ચોક્કસ ઘનશ્યામભાઈ, ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. અને ખાસ કરીને જ્યારે ખરીફ ડુંગળી, આપણે ચોમાસામાં ડુંગળી કરતા હોય ત્યારે વરસાદ અનિયમિત હોય, જમીનમાં ક્યારેક પાણી ભરાઈ રહેતા હોય, અને રોગ જીવાતના પણ પ્રશ્નો હોય, નિંદામણના પણ પ્રશ્નો હોય. અને આવી જ પરિસ્થિતિ જ્યારે ઉનાળામાં તમારે વધારે પડતી ગરમી અને ઓછા પાણી હોય ત્યારે મલ્ચિંગમાં જો ડુંગળીનું વાવેતર કરવામાં આવે અને 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર અથવા તો 10 બાય 15 સેન્ટીમીટરના ગાળે તમે 8થી 10 લાઈનો એક મલ્ચિંગ રોલમાં ઊંચા ક્યારા બનાવી અને એમાં ડ્રીપ સાથે, ટપક સાથે જો ડુંગળીનું વાવેતર કરો તો તમને સારામાં સારી ક્વોલિટીની ડુંગળી આમાં ઉત્પાદન મળી શકશે. અને સાથોસાથ તમારા જે રાસાયણિક ખાતરો અને રોગજીવાત નિયંત્રણના ખર્ચાઓ પણ ઘણા ઓછા કરી શકશો. જી, અત્યારે આપણી સાથે ડીસાથી અમૃતભાઈ જોડાયેલા છે. અમૃતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અમૃતભાઈ, અમે આપના પ્રશ્નોને સાંભળી રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. બેન, આપણે એમ કે ઉનાળે, શિયાળે, ચોમાસે કેટલી ઋતુમાં ડુંગળી વવાય? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. ફરીથી પાછો પ્રશ્ન છે કે કઈ ઋતુમાં વાવેતર કરી શકાય ડુંગળીના પાકનો? ગુજરાત રાજ્યની જ્યારે આપણે ચર્ચા કરતા હોય તો જનરલી ગુજરાત રાજ્યમાં 3 ઋતુમાં આપણે ડુંગળીનું વાવેતર કરી શકતા હોય છે. ખરીફ, લેટ ખરીફ અને રવિ સિઝન્સ. આ 3 સિઝનમાં આપણે વાવેતર કરી શકતા હોય. અને જનરલી આની માટેનો સમયગાળો ખરીફ ઋતુનું જ્યારે વાવેતર કરતા હોય તો મે જૂનથી આપણે ધરવાડિયું તૈયાર કરી અને જૂન જુલાઈમાં આપણે એને ફેર રોપણી કરતા હોય. અને એ જ રીતે અર્લી રવિ અથવા તો લેટ ખરીફની વાત કરતા હોય તો એમાં જુલાઈ ઓગસ્ટમાં આપણે વાવેતર કરી અને ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ફેરબદલી કરતા હોય. અને રવિ સિઝનની જ્યારે વાત કરતા હોય તો ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં આપણે બીજ રોપણી કરી અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં આપણે ફેરબદલી કરતા હોય. તો આ રીતે 3 ઋતુમાં આપણે વાવેતર કરી શકતા હોય છે. જી, ખૂબ સરસ માહિતી આપી. અમર ચોળી સાહેબ, આપણે વાત કરતા હતા કે ડુંગળીના પાકમાં જ્યારે સંગ્રહ કરતી વખતે સરકારશ્રીની કોઈક યોજનાઓ પણ અત્યારે અમલમાં છે, તો તે અંતર્ગત વધુ વિસ્તારપૂર્વક વાત કરો. જી, મારી કોલ્ડ સ્ટોરેજ વાત હતી તો કોલ્ડ સ્ટોરેજમાં પણ સરકારશ્રી દ્વારા કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવામાં સહાય મળતી હોય છે. જેમાં 5,000 મેટ્રિક ટન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા હોય, જેમાં 50%, 35% કેન્દ્ર સરકારની અને 15% રાજ્ય સરકારની, એમ કરીને 50% સહાય મળતી હોય છે. અને જેમાં 2 કરોડ સુધીની સહાય મળતી હોય. આપે જે વાત કરી કે સરકારશ્રીની સંગ્રહ માટેની કોઈ સહાય છે, તો ગત સિઝનમાં સરકારશ્રી દ્વારા ડુંગળીની સંગ્રહ માટે એક સહાય યોજના કરવામાં આવી હતી, જેમાં 1 કિલોએ 2 રૂપિયા સહાય આપી અને સંગ્રહ માટે ખેડૂતોને સંગ્રહ કરી શકતા હતા. અને આની માટે 250 ક્વિન્ટલ અને 500 કટ્ટા સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી. તો આ સરકારશ્રીની સંગ્રહ માટેની છે. સાથે સાથે એ જણાવી દઉં કે બાગાયત ખાતા દ્વારા કોઈપણ વાહતુક એટલે કે જ્યારે એક્સપોર્ટ કરવો હોય તો એની માટેની
સહાય પણ ચૂકવવાની હોય, તો આ માટે આપણે હવાઈ દ્વારા અથવા તો જહાજ દ્વારા આપની એક્સપોર્ટ કરી શકો છો, અને એની માટે સરકાર શ્રી બાગાયત ખાતા દ્વારા 25% સહાય મળવાપાત્ર થતી હોય છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે. લાડાણી સાહેબ, એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે અન્ય પાકોની જેમ ડુંગળીના પાકમાં પણ મૂલ્યવર્ધન થઈ શકે ખરું, અને ખેડૂત મિત્રોને જો જુદી જુદી જે ડુંગળીના જે મૂલ્યવર્ધન થકી બનાવટો બનતી હોય છે તો તેની માહિતી આપવી હોય તો આપ શું કહેશો આ વિશે? ચોક્કસ. ખેડૂત મિત્રો જ્યારે બજાર ભાવના પ્રશ્નો હોય, વધારે ઉત્પાદનના પ્રશ્નો હોય, અથવા તો ઓફ સિઝનમાં જ્યારે ડુંગળીનો વપરાશ આપણે ગ્રાહક ઉપભોક્તા સુધી પહોંચાડવો હોય, ત્યારે મૂલ્યવર્ધન છે એ ખૂબ સારામાં સારો રસ્તો છે, અને ડુંગળીમાંથી ઘણી સારી મૂલ્યવર્ધિત બનાવટો બનાવી શકાય છે, ખાસ કરીને ઓનિયન ફ્લેક્સ, ઓનિયન કીબલ, પછી એનો જે પાવડર. માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે, મહુવાથી નથુભાઈ જોડાયેલા છે. નથુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણે ડુંગળીમાં બાફીઓ આવ્યો હોય તો એમાં પ્રાકૃતિક રીતે કોઈ નિવારણ? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. સર, આ વિશે શું કહેશો લાડાણી સાહેબ? ખાસ કરીને જે તમારો બાફિયાનો પ્રશ્ન છે, અનિયમિત આપણી જે ખેતીની પ્રેક્ટિસિસ છે, પદ્ધતિ છે, ખાસ કરીને વધારે પડતા પિયત અથવા તો અનિયમિત પિયત આપતા હોય, અને સાથોસાથ હવામાનમાં બદલાવ આવે ત્યારે આ બાફિયાનો પ્રશ્ન આવતો હોય છે. ઓર્ગેનિક પદ્ધતિથી તમે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે ખાસ કરીને જમીનમાં જે ટ્રાઇકોડર્માનો પણ સારામાં સારો ઉપયોગ કરો વ્યવસ્થિત, તો ઘણું સારું નિયંત્રણ કરી શકાશે. અને જે પિયતની પદ્ધતિ છે એમાં થોડો બદલાવ લાવી અને જમીનના ભેજના પ્રમાણમાં તમે જો પિયત આપશો તો આ બાફિયાનું પ્રમાણ તમે થોડું ઓછું લાવી શકશો. સાથોસાથ ઓર્ગેનિક પદ્ધતિથી કરો છો એમ અગાઉ જે વાત કરી એ પ્રમાણે છોડની સંખ્યા, એકમ છોડની સંખ્યા જાળવશો, અને છોડથી છોડનું અંતર 10 બાય 10 સેન્ટીમીટર અથવા તો 10 બાય 15 સેન્ટીમીટર રાખશો, તો આવા જે અનિયમિત રોગો અથવા તો જીવાતો આવે છે એના પ્રશ્નો તમે ઘણી સારી રીતે નિવાડો લાવી શકશો. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. લાડાણી સાહેબ, આપણે જે ડુંગળીના પાકમાં મૂલ્યવર્ધન વિશે પણ આપણે વાત કરતા હતા કે દર્શક મિત્રોને વધુ માર્ગદર્શન એ બાબત અંગે પૂરું પાડશો. આવી જે આપણે અગાઉ વાત કરી એમ કીબલ છે, પાવડર છે, ડિહાઇડ્રેટેડ કેટલી બધી પ્રોડક્ટો, લગભગ 10 થી 12 અલગ અલગ પ્રોડક્ટ આપણે ડુંગળીમાંથી બનાવીએ છીએ. સાથોસાથ ગુજરાતમાં ખેડૂત મિત્રોને જાણ કરું કે એકલા ભાવનગર જિલ્લામાં આવી લગભગ ડિહાઇડ્રેશનના યુનિટ 230 થી 250 જેટલા યુનિટ ભાવનગર જિલ્લામાં આવેલા છે, અને અન્ય છૂટાછવાયા 4-5 બીજા યુનિટ પણ આવેલા છે. આવું ને આવું એક મોટું હબ અમરાવતીમાં પણ છે, અને મોટાભાગની આપણી જે મૂલ્યવર્ધનની બનાવટો છે એ ત્યાંથી મૂલ્યવર્ધિત થઈ અને સ્ટોરેજ મારફત વિદેશમાં ખૂબ સારા પ્રમાણમાં નિકાસ થાય છે, અને સારામાં સારું વિદેશી વિનિયમન પણ આના મારફત આપણો ભારત દેશ કમાઈ રહ્યો છે. સાથોસાથ જે મૂલ્યવર્ધિત અન્ય બનાવટોની વાત કરીએ તો નાના પાયે ક્યારેક ઘરે માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે જોરાભાઈ સોલંકી, તેઓ દિયોદરથી બોલી રહ્યા છે. આપનો પ્રશ્ન જણાવો જોરાભાઈ. જોરાભાઈ, અમે આપને સાંભળી રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવો. સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય. હેલો જી, હા, બનાસકાંઠામાં પારડીથી અમે બોલું સર. જી, અમારે ડુંગળી બનાવવા માટે કેવી જમીન જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન છે. ડુંગળીના પાકનું વાવેતર કરવું છે તો તેમને કેવા પ્રકારની જમીન જોઈએ? સર, શું કહેશો આ વિશે? ખાસ કરીને જે ડુંગળીના પાક માટે પોચી અને ભરભરી, એનું કારણ છે કે આ કંદમૂળનો પાક છે, તો જમીન હંમેશા પોચી અને ભરભરી હોય, સાથોસાથ સારામાં સારા પ્રમાણમાં એમાં સેન્દ્રીય ખાતરો અથવા તો સેન્દ્રીય તત્વો ઉમેરેલા હોય. આ એક પાયાની જરૂરિયાત છે. અને સાથોસાથ જે જમીનની સાથોસાથ એટલું જ હવામાન અથવા તો વાતાવરણ પણ ખૂબ જરૂરી છે. તો ચોક્કસ તમારા બનાસકાંઠાની જે રેતાળ જમીન છે જ્યાં બટાકા ખૂબ સારી રીતે થાય છે, ત્યાં તમારી સારા પિયતની સગવડ હોય, જમીનમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય, તો તમે સારી રીતે ડુંગળી એમાં લઈ શકશો. ઊંડી ખેડ કરી સેન્દ્રીય તત્વો પૂરતા પ્રમાણમાં ઉમેરી અને ત્યારબાદ ડુંગળીનું વાવેતર કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. જી, ચોક્કસથી તેમને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. સર, આપણે વાત કરીએ કે આયાત નિકાસને લગતી વાત કરીએ તો જ્યારે જે ખેડૂત મિત્રોએ ડુંગળીની જે નિકાસ કરવી છે તો તે અંતર્ગત કોઈ ચોક્કસથી ધ્યાનમાં રાખવાના મહત્ત્વના મુદ્દા હોય તો તે કયા હોઈ શકે? ખાસ કરીને જ્યારે આપણે નિકાસની વાત કરતા હોય ત્યારે નિકાસમાં જે દેશમાં આપણે નિકાસ કરવાની છે ત્યાંના ધારાધોરણો પ્રમાણે આપણે એની ગુણવત્તા અને રેસિડ્યુ ફ્રી એટલે કે જે ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો છે એ ખૂબ ઓછા હોય અથવા તો એના પ્રમાણોમાં હોય, આ બે વસ્તુ ખૂબ અગત્યની છે. અને સાથોસાથ
જ્યારે વિદેશમાં આપણે મોકલવું હોય ત્યારે એમાં આપણી ડુંગળીની સાથે કોઈ રોગ અથવા તો જીવાત એની સાથે નિકાસ ન થાય એ બહારના દેશો ખૂબ અગત્યતા રાખતા હોય છે. તો આના માટે જે રોગ જીવાતના જે પ્રશ્નો છે એ નિકાસ સમયે ઇરેડિયેશન ફેસિલિટી એક ડુંગળીમાં ખૂબ સારી રીતે સફળ થઈ છે અને એના કારણે આપણી જે નિકાસ છે એ તાજી ડુંગળીમાં ખૂબ વધે છે. આવી ઇરેડિયેશન ફેસિલિટી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એગ્રો મારફત બાવળા ખાતે ગયા વર્ષથી ચાલુ કરવામાં આવી છે અને મોટાભાગના બહારથી નિકાસકારો પણ આનો લાભ લે છે. તો આ સમયે આપણા જે ગુજરાતના જે ખેડૂતો અથવા તો વેપારીઓ છે એ આ સ્કીમનો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે એ ખૂબ જરૂરી છે. જી, ખૂબ સરસ બંને મહાનુભાવોએ માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થઈ હશે. આપ બંને ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. દર્શક મિત્રો, બંને મહાનુભાવોએ જે ડુંગળીના પાકમાં જે બજાર વ્યવસ્થા, સંગ્રહ અને કાપણી વિશેની જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. પરંતુ તે પહેલાં તમને આગામી શુક્રવારના વિષયથી માહિતગાર કરી દઈએ. આગામી શુક્રવાર તારીખ 19/1/24ના રોજ સાંજે 5 વાગે જે વિષય નિહાળી શકશો તે છે RKY હેઠળ સૂક્ષ્મ સિંચાઈ યોજના. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.